પર નજર કરીએ. ડિક્સન ટેક જગદીશજી સાથે હમણાં ચર્ચા કરીએ, પરંતુ ઓવરઓલ નંબર્સની ડિટેલ્સ અને બ્રોકરેજના રિએક્શન કઈ રીતે છે એના પર આપણે વિગત જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. શું છે અપડેટ્સ? ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં રિઝલ્ટ્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 140 કરોડની સામે 280 કરોડ થતા જોવા મળ્યા છે, એટલે ઓલમોસ્ટ ડબલ વાય ઓન વાય બેસિસ પર. રેવન્યુમાં પણ 95% અપસાઇડ જોવા મળી છે, 6,580 કરોડની સામે 12,836 કરોડ વાય ઓન વાય બેસિસ પર. એબિટામાં પણ 95%નો વધારો જોવા મળ્યો છે, 248 કરોડની સામે 483 કરોડ વાય ઓન વાય બેસિસ પર. અને એબિટા માર્જિન્સ પણ લગભગ ફ્લેટ રહેતા જોવા મળ્યા છે, 3.8% પર. ટેક્સ એક્સપેન્સીસ 40 કરોડની સામે 86 કરોડ થયા છે વાય ઓન વાય બેસિસ પર. હવે અલગ અલગ બ્રોકરેજીસનો તરફથી રિપોર્ટ આવતો જોવા મળ્યો છે ડિક્સન ટેક પર. સૌથી પહેલાં નોમુરાની વાત કરીએ. તેઓએ બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 21,154 પર શેરના. તેઓના મતે મોબાઈલ્સ અને કોમ્પોનન્ટ્સમાં એક્ઝિક્યુશન્સ તેઓને અત્યારે ટ્રેક પર લાગી રહ્યું છે. Q1ના પરિણામ અનુમાન કરતાં વધારે સારા આવતા જોવા મળ્યા છે. તેનું કારણ છે કે મોબાઈલ બિઝનેસમાં એક રેમ્પઅપ જોવા મળ્યું છે. એબિટા માર્જિન્સ અનુમાન વધીને FY 27-28માં 4.4થી લઈને 4.7ની રેન્જમાં રહેતા જોવા મળી શકે છે. ત્યારબાદ CLSAની વાત કરીએ. તેઓએ ડિક્સન ટેક પર હાઈ કન્વિક્શન આઉટપરફોર્મ કોલ આપ્યો છે. ટાર્ગેટ આપ્યા છે 19,365 પર શેરના. તેઓના મતે FY 26માં સ્માર્ટફોન ગાઈડન્સ 41થી 43 મિલિયન યુનિટ્સ તેઓ તરફથી આપવામાં આવ્યું છે, જે FY 25માં 28 મિલિયન હતું. ભવિષ્યમાં જોવા મળનારો ગ્રોથ વિવો જોઈન્ટ વેન્ચર અને એક્સપોર્ટ્સ અને બીજા બધા સેગમેન્ટ્સથી આવતો જોવા મળી શકે છે. મોર્ગન સ્ટેનલીની વાત કરીએ. તેઓએ ડિક્સન ટેક પર અંડરવેટ કોલ આપી છે અને ટાર્ગેટ કર્યા છે તેઓએ 11,563 પર શેરના. તેઓને લાગી રહ્યું છે કે બ્રોડ બેઝડ Q1 રેવન્યુ મિસ થતા લાગી રહ્યા છે તેઓને, અને અક્રોસ ધ સેગમેન્ટ અને પેટ અનુમાન કરતાં 11% જેટલા મિસ થતા તેઓને લાગી રહ્યા છે. તો આ રીતે અલગ અલગ બ્રોકરેજીસ તરફથી વ્યૂઝ પણ આવતો જોવા મળી રહ્યો છે ડિક્સન ટેક પર. જી શ્રદ્ધા, આભાર આપનો આ માહિતી માટે. તો ધ્વની, એક સેટઅપ આપની પાસેથી સમજી લઈએ. ફંડામેન્ટલ ચર્ચા કરી છે શોમાં. ડિક્સન ટેકમાં અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. આમ તો ડેઝ હાઈ કરતાં થોડા નીચલા લેવલ્સ છે, વધારે હજુ પ્રેશર નથી, પરંતુ પોઝિટિવ સેટ ઓફ નંબર્સ બાદનું એક રિએક્શન ડિક્સન ટેક ખાસ કરીને બતાવી રહ્યું છે. આપ કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો સ્ટોકનું? અહીંયા આગળ પોઝિશનલી આપણે જોવા જઈએ લોંગ ટર્મના પર્સપેક્ટિવ તો કાઉન્ટરની અંદર આપણને એક પોઝિટિવ મૂવ જ જોવા મળી રહ્યો છે. ઇનફેક્ટ આની ઉપર કોઈ પણ લેવલ પર તમે એન્ટ્રી કરી હોય તો હાલની તારીખમાં તમને અહીંયા આગળ પ્રોફિટ જ થતો જોવા મળશે. હાલાકે અહીંયા આગળ જોઈએ તો આ વર્ષમાં ઘણું પરફોર્મન્સ અહીંયા કાઉન્ટરે નથી બતાવ્યું. ઓવરઓલ જે આનું રેઝિસ્ટન્સ આપણને જોવા મળી રહ્યું છે તો અહીંયા આગળ 17,000નું લેવલ બની રહ્યું છે. 17,100નું લેવલની ઉપર કાઉન્ટર મૂવ કરે છે તો ફરીથી તમને આ લાઈફ ટાઈમ હાઈ બનાવતા જોવા મળી શકે એમ છે. પોઝિશનલી કાઉન્ટર ઘણો પોઝિટિવ છે. અહીંયા આગળ જે સ્ટોપ લોસ મેન્ટેન કરીને રાખવાનો રહેશે કોઈ પણ એક પોઝિશનલ બેટ માટે, તો ડેલી ચાર્ટ્સ ઉપર 14,490નું લેવલ બને છે, જે 200 DMA છે. કાઉન્ટર ત્યાં આગળ રીટેસ્ટ કરીને મલ્ટિપલ ટાઈમ્સ અહીંયા આગળ બાઉન્સ આપી ચૂક્યું છે. તો અહીંયા આગળ કોઈ પણ લેવલ પર એન્ટ્રી કરવાની સલાહ રહેશે અને પોઝિશનલી આની અંદર બની રહેવાનું રહેશે. શોર્ટ ટર્મ વ્યૂ માટે અત્યારે આની અંદર કોઈ અહીંયા કેપેસિટી નથી દેખાઈ રહી. પોઝિશનલ વ્યૂથી થોડુંક ફોકસમાં રાખી શકો છો શોર્ટ ટર્મ માટે નહીં, ડિક્સન ટેક માટે. જગદીશજી,